હે ગાઈસ, હેલો ગાઈસ. અત્યારે નવા વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છે નિલેશભાઈનું નવું શૂટિંગ થાય છે. નવું સોંગ આવે છે દશા માતાનું. તો બધા મિત્રો બી આવ્યા છે. જોઈ લો, ધ્રુવ વ્લોગર આવ્યા છે. એ તો ફોટો શૂટ કરા, આ ગોપીનો વિડીયો કરા, જોઈ લો. અને આ હિતો છે જે અમારા પણ લાવે. અને આપણો વ્લોગર એક જોડાયા છે તમારાથી. જો આડું ભાઈ તો કીધો વ્લોગમાં કરીને આવે ને પાછળ સ્કેચ નહીં કરવા દેવાનું. લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ બધું છે ને તમે તમારી રીતે કરી દેવાનું. કહેવાનું રાખવાનું નહીં, બરાબર? સ્કેચ કહેવાનું નહીં, ગંભીરાનો બંકો. તો આપણા અમિતભાઈ છે એ બી વ્લોગ બનાવે છે, એમને બી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી લેજો. અને આમાં હિતો હે ને ચારા કરા ચાલો વ્લોગમાં જો બટન એવું બધું ખોલી નાખે આમાં ચંપલનું. હિતા મજા નહીં આવે. તો અમારા મેહુલભાઈ ખોલવાભાઈ મળો. તો મેહુલભાઈ શું કહીશું તમે? કાચલો લીધો નહીં પણ એવી રીતે ના લે, બધું મજા ના આવે. અને આ ગોપી છે, તમે ખબર છે મારી જોડે જ રહે. અને અમે ખોરવું અને જ્યાં શૂટિંગ ચાલે જોઈ લો. જો અને આપણા મેહુલભાઈ શૂટિંગ કરાવે જોઈ લો. ટીમના લાફાભાઈ જોઈ લો. લાફાસણ તો એમને આપણી ચેનલ લાફો ટીમ છે એને સપોર્ટ કરતા જ રહેજો. કદાચ અમારી ચેનલ ના કરો ચાલશે, પણ લાફો ટીમને સબસ્ક્રાઈબર પછી વિડીયો જોજો, બધા લાઈક કરો, કોમેન્ટ કરો. પણ અમારી ચેનલને તો વધુ નહીં, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ એવું કરતા લેજો ભાઈ. હવે હિતો કયું કહેજો ફોન નહીં, હિતા ફોન નહીં મળે બકા. આજે તો બ્લોગ જ બનશે. જો મેં એવું ખાલી જો હે. તો મિત્રો, આપણી વ્લોગર લાઈફ કેવી છે આપણે અમિતભાઈને પૂછીએ કે વ્લોગર લાઈફ કેટલી છે, કેવી રીતના શૂટિંગ કરે, કેવી રીતના એડિટ કરે, કેટલી મહેનત લાગે, એ બધું આપણે અમિતભાઈને પૂછીએ આજે. તો અમિતભાઈ કહે છે આજે કે સવારથી લઈને સવાર લગીને કેટલી મહેનત થાય. તો અમિતભાઈ, આપણી વ્લોગર લાઈફ કેવી છે તમે? એની અંદર એવું છે ને કે હવે જો પહેલી તો વાત જ છે કે તમે બ્લોગ શૂટ કરતા હોય તો 10 જણા તમને જોઈને હસશે. પહેલી તો વાત જ છે, બરાબર? એટલે ગભરાવાનું નહીં, હાથ ઊંચો કરીને બ્લોગ ચાલુ કરી દેવાનો, બરાબર? કશું સેટ પણ ટેન્શન લીધા વગર. બીજી બધી વાત અલગ છે, આપણે આપણું જે કામ કરતા હોય એ કરતા રહેવાનું, બરાબર છે? બીજું કે આપણે જે એક્ટિવિટી કરતા હોય એ બધું બતાવવાનું પ્રયાસ કરવાનો, બરાબર છે? પબ્લિક તો બોલ્યા કરશે, એમને એવું જ છે કે આ તો ગોળીઓ છે, ઓમ છે ને તેમ છે, પણ એવું બધું મનમાં લેવાનું નહીં, બરાબર છે? અને બીજું કે તમે હોજે એડિટિંગ કરો તો લગભગ 1.5 કલાક તો એડિટિંગમાં લાગે જ છે. પ્રોપરલી તમે એડિટિંગ કરો, બરાબર છે? એટલે એ રીતે બધું પછી બ્લોગ અપલોડ કરવાનું હોય ચેનલની અંદર ને બધું હોય, બરાબર છે? એટલે આપણું આટલું થોડું ખબર છે, વધારે આપણે બહુ મોટું છે નહીં, બરાબર? હા, તો અમિતભાઈ જે પ્રમાણે કીધું એ પ્રમાણે આમાં બી મહેનત છે. તમે નોકરી કરો એમાં મહેનત છે, આમાં બ્લોગરમાં બી મહેનત છે. કારણ કે બ્લોગ ચાલુ તો કરી દીધો, પણ એટલી બધી પબ્લિકમાં બોલાય ના બોલાય એ બધું બહુ વિચારવાનું. કારણ કે 4 જણા ઊભા હોય તો મોબાઈલ અધર કરવાનો એટલે બહુ રમતવા નહીં, બહુ એવું લાગે, પણ એવું વિચારવાનું નહીં. એકવાર મોબાઈલ અધર કરી દેવાનું અને ફાવે બોલી દેવાનું, પછી બધું ઘેર જઈ સુધારી દેવાનું, કટિંગ કરી દેવાનું. પણ એકવાર સ્ટાર્ટિંગ કરવાનું, મોબાઈલ અધર કરતા શીખી જાઓ એટલે બોલતા શીખી જવા છે. તો વ્લોગર લાઈફ બહુ થોડી એ છે, હાર્ડ છે, પણ થઈ જશે. તમારો એક વ્લોગર આવી ગયો, જોઈ લો. શું કહીશ લે, તને લાગે છે અઘરું? હા, સપોર્ટ કરજો. તો વ્લોગરને આપણે હેલ્પફેલ નહીં સમજવાના, ધીમે રહીને લાઈક, કોમેન્ટ કરી લેવાનું. ઈચ્છા ના થાય તો જોઈને એક બાજુ મૂકી દેવાનું, પણ વ્યૂ આવી જાય જોઈએ એના. તો લાઈક કરો, કોમેન્ટ કરો, સપોર્ટ કરો. જેટલા વ્લોગર હોય એમને સપોર્ટ કરો. આપણે વ્લોગર લાઈફ થોડી હાર્ડ છે, પણ તોય બધા કરે છે તો સારું છે. આમ તો નીકળી જવાય બધું. તો વ્લોગમાં બનાવી રહેજો.